થઈ હવે મારે જવું પડશે ઘેર અને બધાને બોલાવવા પડશે હવે હડો બીજા મારે ઘરે જઈને બોલતા હતા હવે જવું પડશે આપણે ઘેર બરાબર હડો તારે હવે હું ભાવ નાખી અને બોલાતા આવું હવે શું કરું તાને હવે મારે નાખી હવે હું ભૂળાભાઈના ઘેર જાઉં એ બધાને બોલાતા આવું આવો જવું પડશે હો ભૂળાભાઈને બોલાતા આવું હાલ જ શું છે ભૂળાભાઈ 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 શું થયું આ થોડી લડાઈ થઈ છે કે બીજા ગામમાં શું થયું છે લડાઈ થઈ છે કોને મારા બધા સંગાત હડો તો ખરા એટલે શું થયું છે આ સાલ લેવા જતો કે લડાઈ થઈ પેલા ગામમાં બીજા ગામમાં એવો શું લખણ કર્યો તો લડાઈ સાલ લેવા જતો વળી ખરા કર્યા મારવા આવ્યા તમે તા સીધા હતા તો શું લખણ કરીને કરો છો હડો શું જવું છે હવે હાલ જવું પડશે પેલા કાળુબા હંગાત લઈ લ્યો આ તે મને બોલાતા હડો લ્યો હડો તારે ભાઈ જો ચો લખણ કરી આવો છો ભાઈ જરા કરી આવો છો સીધા રહેતા નહીં હું પણ ગલાબની શરૂ થઈ ગઈ છે ચો જા કાળુબા એ કાળુબા ચો જા કાળુબા યા કમાઈ જો જો લે કાળુબા એ કોઈ નહીં કાળુબા તમે બુવા પાડો તે ના આયા છે તે કોણ આવ્યું છે શું કીધું હા આ વાયાનામાં ભડીવાર સર ને તમે જો નહીં છો એ હું તો મારા ઘેર રહું યાર લખણ કરીને આવે છે ને ભગવાનનો માર આવે છે અને એવા મને તો કૂટ્યા છે બરોબર હડો કૂટ્યા લખડે કૂટ્યા એવો ધોકો લીધો મુસ્કાવા લેવા હડો આ ધોકોને કૂતરો ના વાગે યાર હું ધોકો લેવો પડશે તારે વાગે એવો છે ને અરે ના વાગે અરે શામ ના વાગે તમે આજુ હું જોઉં હા હા વાગે ને તમારે આવ્યો વાગ્યું તો તમે સોળજો હું જોઈ રહ્યો વાગે છે નહીં વાગે ને જો તો માર કઈ આવી અરે મને કે વાગે છે યા ભલા આદમી આ આટલું વાગી જાય હજી કિસે વાગ્યા છે અરે ભલે એ કર્યું તું પેલા પણ કહેજો લખણ કર્યા છે શું કરે બીજું સાલ લેવા જો તો કે હેતરમાં મારા તીથી વળે એમ કીધું ભાઈ સાર છે ખારી તે લઉં તાણે બાજુમાં અહીં તે બાજુમાં એક ભાઈ હતા કે બીજા ગામના તે મને ફટને હું સાર વાટતો હતો મને તો મારવા જ મંડી પડ્યા ના હોય કોણ હતું તે એ હું તો ઓળખતો જ નહીં એ ભાઈને તમે તમારા હેતરમાં બાજુમાં બાજુ હેતરમાં મારે કેવા તમારે શું કીધું આપણા ગામના હતા ના આપણે ગામના નતા બીજા ગામના હતા એમાં તાર માર્યા છે હેતર કોણ હતું ગોમાં તો બાર નાય મારીશ દીદી ગરીબો જેવી વાતો હોય વાત સાચી છે પણ હેડજો આપણે જઈએ મારા ભારત કીધું છે બીજું આપણે તો અને બીજું હવે શું કરશે અમને વાળી કોઈ ના કે હડો ને માર ખવાય છે માર ખાઈ ના તું ભાઈ મને મારે ના તો મને તો માર જ ના લગી રે તમે જો ફરવા જતા કાળા મહિના થઈને આવ્યા છો હું જોતો રડું મેં કેમ તડકો વધારે પડતો હતો અમે શું ગોરા છો આ તો શું મારે ઝઘડો કરવા શું શું કે યાર તો યાર ના કોઈ પલાદ નહીં તમારે ઉડશે હવે લઈ જા ઉડશે સીધા રચા નહીં ભાઈ લખણ કરી બોમ્બમાં હેડે આવે મને તો બરોબર એવું છે ને શું લીધું મારા તો કશું નહીં લીધું પકડી મને કોક બીજું લેવા દે વાત છે બરોબર ઉપાડી લો મને નહીં પેલું ઉપાડી લો મને મારવા નહીં જવાનું ક્યાં જવાનું છે આપણે આ લઈ લઉં અરે ચોથી નાવો કરી ને અરે હેડજો ભાઈ કે પડીએ હું મારો હેડો આ પકડો ખાલી પકડો ઉભારો ઓ નો આગળ મિસાલી લાવું આગળ કરે શું કરે છે આ કામ કોણ કરું અરે મિકી દે આડ્યો આ ખબર તમે આ બધા લખણ કર્યા હતા મે પર તમાર ખબર પડતી મારું બેટું આ લઈને જાઉં છું પોણા વજનથી હું માર કેમ મરી ગઈ મિકી દે મને
આ એક તો વળી માર ખાઈને આવશે તમારે માર ખાવી શકશું હું ના ખાઉં તો હેડો ખાલી મારા છી એમ આ પકડજો તો એ પકડી લો કઈ યાર શું પકડું હા મને તો કીડીઓ કઈ કાળા કલરની લે હેડો હવે જવડા આપણે પેલા મારવા જવું છે પેલા રોડ શો જવું પડશે ને પણ હું વાગ્યું ત્યારે વાગ્યું છે યાર શું વાત કરો હું વાત કરો છો પણ જ્યાં સારું બા અરે હવે ભલા જ નહીં હાડો કે કેવું ગાય એ તો તારું હોય છે અરે ભાઈ સોળ તારે પહોંચરા હોય જવાય છે તારે પહોંચરા હાડો એ જવાય હાડો હાડો એ જવાય છે મારો તો ધબકારા વધી જાવ મને એવું છે ઓહ હા પેલું ડપના જેવું ઉપાડ્યું ને ધબકારા વધી ગયા હેડો હવે આમ દુખાવો તો નહીં થયો ને? ના ના તો કશું કરો જવું છે તારે દુખાવો ના થયો હોય તો? થોડું હેડાય જ છે હેડાય છે એટલે એનો મતલબ કે વાને મારા વિશે જબરદસ્ત ઓ માર્યા હું શું કહું છું હોતા હોતા હું શું કહું છું હબળો હા ભલે માર્યા એ એના લખણી માર ખાધી છે હું હિંસા કરીને પસાડ આવી ગયો ભલે પસાડ્યા હા ભલે પસાડ્યા ફોન તો માફી બોલ્યો છે તારું બધું તો હું કહું છું હજી વધારે બે શાય માર્યા હોત ને તો સારું હતું હેડો હેડો, મોટું સારું કામ કરીને આવ્યા છો તે એવું ના કહેવાનું ગમે ગયો તોય હવે તમે તાર શું અલે ભૂરાભાઈ હા બોલો હારું કોઈ થાય તો નહીં કોઈ કન મારે જ તે મને હું બેઠો છું હા વળી તમને હું બેઠો છું હેડો આ દાડા સુધી કશું થયું છે ને થવાનું છે એવું છે હું તાણે બેઠો છું સારું થયું હોત તો મારે એટલો પાર આવ્યો મારું બેટું સાચી વાત છે હો તારે તમારા સંગમાં કરીને તો અમે હલવાઈ જઈએ છીએ દર વખત હલવાઈ છો જો તમે વાત કરો છો ભલા આદમી તમે પાછા સારો કોન્ડ કરીને આવું છે ને અમારે ભોગવવાનું આવે છે એટલે અમારે થઈ ગયું ખબર છે હમણાં જો હાથ સાફ કર્યો નહીં એટલે હાથ મેળો થઈ ગયો હવે કેટલે જવાનું છે ને હું બેહું છું પછી હોય હજી આપણે આ આવી ગયું છે ને જો આ આવી ગયું ભૂરાભાઈ હવે એક મારાથી નહીં હવે હેડાતું લો હડો હડો તો હું કીધું હતું ને કે ઓને નતો આવવાનું એવું છે ઓને તો ના જવાનું મારું બેટું વાત તો સાચી છે એ રહ્યું તમારા વિશે જેટલું ખરાબ વિચાર જોયું તે વાપર્યું વાહ વાત સાચી છે હો તાણે શું કહે છે લ્યા આ તો અમારી વાત છે આપણી વાત છે ને શું કીધું આ તો કોઈ ના અમારી વાત છે ભૂરાભાઈ શું વાત છે એવી આ વાત એવી છે કે હડો કે આપણે લીધા હડો કે આપણે તો શોખ હું શું કહેશું ઓમ આવો આ વયાના લખણે વાદે રહો ને તો મારે તો ઘેર ડોહી મારી નાખશે મારો બેટો એક વાત કહું શું ઓના ડોશી મરી ગઈ છે એટલે પાછા કે ડોશી મારશે તમારે ઝઘડામાં આપો તો કયો ના બોય ના પાડી દો પણ મને છે ને આટલા હરક પદુડા થયા છો ઝઘડા કરવામાં હમણાં હાથ સાફ કર્યો નહીં છો તારા તમારે જબરું ઉકળી ગયા છો તમે એટલે અરે તમારો દુશ્મન તો કહું તમારે આપણ હતો નહીં દુશ્મન હું દુશ્મન હું જતો રહો તને એટલે ઝઘડો કરતો મારે અરે કાળુભાઈ હડો પિંજર હું લઈ જાઉં છું ને જતો રહો તારે હેડો કહું છું આ વયાના વાદે મત ચાલો નકા આ તો ભાજી નખાજી આપોની આ સુધી તમારી સાથે કંઈક વાત કરો પેલા શું આ સુધી હું કોઈની મારે કાઢી નહીં તમે દીવડાવાની વાત કરો તો યાર અરે હું શું કહું છું યડો વાદી યડા લખણ વાદી રહો આપણે ગામમાં આબરૂ શક નહીં યન તો નહીં કારણ તમારા આબરૂ જેવું શક નહીં આમ હેડો ઘેર ભેગા શું પાછ કાળુભાઈ ઓવર ગયો કાઢો કોઈ તો હું જતો રહું અહીંથી ભલા જ નહીં તમે હડો તો ખરા પણ પાછા હડો હડો હું લઈ જાઉં છું ત્યાં મારું કેવું એવું છે કે હું તમારા હાથે આવજો ને તો કોઈ તમારે પકડી દઈએ તારે અને આ તો તત્કે દોડીને આવતા રહે પાછા એવું છે ઓવા શું અમે શું આવતા રે ભાઈ તમે આવતા રહો ભાઈને મને આખું પણ મારા ખાતે કીધું તે પાછા પણ અમે શું આવતા રે તમને એટલા મૂકીને કેવી જેવી વાતો કરી યાર કે તમે એવું લ્યા દોરી પણ તમે હાથી વાતો તો હારી કરો સો તો કાળા ને પણ હાલો વાતો તો હારી ભોળી કરો મારું બેટું કલરે જતો નહીં રહેવો હોવાનો મારા તો આબુ જ નહીં એ કાળુબા હડો લઈ જા ભલા જ નહીં. હું આવું છું હાલ લઈ હડો 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 હું આવું છું લઈને આવું હાથ છે પણ હડો 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 મારું બેટું જવાનું છે હવે જો પેને પેલા જેને ભાઈ વાડલી હું ઝઘડો કરવા દઉં છું મેં જ શું કીધી કે કલરે ઉતારી દે અરે ભગત મેં કલર ના ઉતારી હડો ને તો તમે મને હજી સમજો ને હું હવે આપણે પેલા હવે નહીં જવાનું છે હવે હડો. શું કરશો તમે ત્યાં કાળુબાની. જઈને? હે હા શું કરશો તમે ત્યાં હું ખરે ખબર ને હા તારા તો એટલે ઉભો રહી આમ જોઈ તમે તારા હું ઉભો રહી તો મારા ભાઈને આડે તમે પણ મારા શું છે એમાં? એમણે જ કહેવાનું. શું કહો છો બતાવું છું તો મારા ભાઈને આડે તમે અરે પણ આવું બતાવવાનું છે ઓમ આમ અરે આમાં આગળ તમે તો એક વખત પાડી દો હવે ગમાવા માંડો ને કઈ લડા હડો હડો પાછા જોડો
ક્યાં વાળા લઈ લે મારે મગજ ધતુરે હાલો મળે તો હું અમે મગજ ધતુરો મારો હું તમે હડો તો કરે તારું કામ હડો હરજો મારે તમારે લઈ જવા પડશે હા કરે તે સોળી મેં જો માર પકડી લ્યો મને પકડી લો તમે હાલો તું પકડી લો તારે કેટલા જવાનું છે આ આવજો કારુબા જો છે લાવો મગો લાવો તમે હડો આ આવજો તમ ભોય પરો છો કારુબા યાર વાગ્યું છે મને અને ભોય પરો છો તમે હે શું થયું પેલા ભાઈને મને સોરી છે અને પરત તમે એ કાળુબા શું થયું તે પડી ગયા આ ભાડે ના તમે શું થયું ભાડે ના. પણ? મેં કહ્યું, હું તમારા હું નતો ગયેલા હોન નત લાવો તમે શું કહેશો લે? અરે છે તો હાલવા રહ્યો માર ખબર આવી યાર પણ તમે તો ફટ લઈને ભોય પરો છો વાગ્યું મને ધોકા બે મને સોડ્યા પેલા ભાઈને એટલે મને તો ને હાથોમાં ખણ આવે છે હવે. ખણ આવે છે ને હા પેલા શાળા પેલા પહેલા જોવું અને શાળા મારું એવું થાય છે બેટું વાત સાચી છે હો કે હા. હા તમારા બદલે તો હું કોઈ ના હાલું એમ તો ના કે હાલું તો મારે શિયો વાટવારી પાછો બોલાવો જલ્દી વાર ના કે હાલ કોને બોલાવા આપણા ભાઈને મને મારે તે બોલાવો કે એ બોલાવો પોટલો બોલાવો કોનો પાછા ઘેર હેડો માર ખાઈ પાછા ઘેર જો ને ગાડી મૂકો હેડો તમે હેડો હું એક વખત આવી છું. અરે તે પાછા હેડો. માર ખાઈ જો હું નતો હું તો હાથી આવ્યો ખાલી હું તો હાથી આવ્યો અલ્યા હું શું પૂછું મારું બેટું વાગ્યું તો ખરું હો એવું વાગ્યું જબરદસ્ત વાગ્યું એ ભયા હું શું પૂછું અલ્યા મારે સંડાસ જવા જવું છે મારો બેટું હું નતો હું હાથી આવ્યો હતો હાથી આવ્યો મૂકેલો કઈ જાય છે મારતો મારું નામ કઈ જાય છે હું શું પૂછું મારે જવું પડે શું છે અરે ભુરાભાઈ હા મને તો વાગ્યું પણ તમને વાગ્યું ત્રણ લઈને આવ્યા છે એ તમને તો વાગ્યું જ નહીં ભુરાભાઈ આ શું છે બાપા મરી ગયો ભુરાભાઈ આ રહ્યો ભાઈ શું કરું હું કેમ આવું આમ થાય છે હું છૂટી શકતો નહીં ખસાડે એવું થાય છે ને તમે મારે બરોબર મળતો હા ઓવા એવું લોહી આવ્યું છે ભાઈ એક કામ કરો હા તે ગમે તે કરીને મને એકલા છોડી મેલો હા મને એકલા છોડી મેલો પછી એને છોડું હા, તો હાથ જો. બોધ્યા છે ને બે પગ બોધ્યા છે ને હાલ તે જો બધો મહિનો નાખું પણ છૂટા હતા તો શું કરી તમે ત્યાં ભુરાભાઈ આ તો કહું હું હા પેલા બે ત્રણ માર્યા છે પણ મને બે હાથ પકડે છે ને બે પગ બોધ્યા છોકર છૂટી જાઉં તૂટતું નહીં આ રોઢવો ડૂસો પડ્યો તમે હા ડૂસો પડ્યો મારે મોઢું પકતું નહીં રોઢવો શું ભરું રોઢવો ડૂસો તૂટી જાય બરોબર હું પણ તારું પાછા ઓમ કરો છો અલ્યા સોલો લ્યા મારા સોલો હતી હવે સોલો તમારા ગામના મન અમારા ગામના છે એટલે તમને પણ વાત કરી પછી અમારા ગામના આગેવાન એ ખબર નહીં મને બહુ કરી કેમ કરીને આવ્યો તો બંધ કરી દો આમ તો જે હારું ફોન થઈ મારે સોલાવી દે છોડો તો મને ભાઈ કારુબા આ ચોરી કરી છે હા એટલે હવે વાર લઈને હું આવ્યો હતો ત્યારે મારા ભેગા મોર આવ્યા છે ચોરી નાની કરી શીખા હું ચોરી લાવ્યા સાલ લાવ્યો તો હતા બાજરી લાગણી તરમણી કના આપલા ભાઈના બાજુમાં કોકના હેતરમાં બાજરી લેવા જવાય મારે વધારે કોકના પણ હું કરવાની તમારી ભૂલ થાય સાંજના પહોંચ્યા તમે પણ તો સાંજના કલાક 2 કલાકથી બોધ્યા છું આ તો કહું હું તમને તમે કારુબા હોવાના હાથી તો થયા છો મને ઘેર લેવા હતા રહ્યા આ તો તમારું ભલું થાય હું ઝઘડો ભાગ લેવો મળે જ નહીં આ વાત તો મને દુસરી આલી હતી શું કરો તમે લેબરા
શું કરું બેટ મગુડીઓ મારો આ બેના ઝઘડા મારા ફસાવું કર્યું છે તારે તમે ભગત માણસ થઈને વમો છો પડ્યા હું તો શું કહું છું આ મને ત્યાં ચોઘડિયામાં ચીકણા બે ભટકોણા તે મારી આ દશા આવી તારે નો ઘડી તારે લપા લપા કરી નાખી મારે તો અમને સોડાવો કહો ને જોડાઈએ જઈ હા ત્યાં સોડી દો પુરાભાઈ કેટલી કરે બે ઉપર છે અમારા હેતરમાંથી ભાડો છોડી ગયા છે આ ભલે લોકો 4 વાટી ચા ને બાજરી વાળી તે બાજરી શાપ લાયા હતા અને આ ભાઈ તો કાલ મારાથી પાડો લઈ ગયા છે ના હા આવી ચોરીઓ કરી આમાં તો હા પાડો શું કરું મારે લઈ જઈ અરે વેચે છે કાટકીઓ ના આવે છે બાપુ ઓવે તમારું ભલું થાય આમાં આવી ચોરીઓ કરતા અમે થોડું છોડતા સાચી વાત છે પણ અમે થઈ છે અમારો હેતર બધો રમણ ભમણ કરીને આવ્યા છે નાનો ખેતર પડ્યો અને ખેતરમાં આવીને મન પાવીને ચોરી કરી દે સાચી વાત ના કરાય શું છે પણ આ ઉંમર વાળા છે ના મેં ઓન તો ના છોડી આ તો ઘડી ઘડી 2-3 ફેરા આવું કર્યું યાર ના કોઈ વાત હશે પણ અમે તમારા ગામમાં અરે આવું ચોરી કરી અરે હું તો શું કીધું એ મનપા અરે તમારી સેવા માટે એટલે મેં ઓછો કહેતા ના તેને મારો મારો કે નગર બધા મારશો અમને તમારી સેવા માટે તમારે અમે ઓમને રાખો પડી હા અમે કદી આવું કરી નહીં મણિયાણી આ સમજાવો તે આજ ચડી આવું કરી ના ના એવું તો હું ઘરે ભાઈ અમદાવાદ ઘેર લઈ જઈ અમારી ચોરી અમે આ તમારી સેવા માટે એટલે અમે છોડીએ ને અમે છોડીએ અને આ તો 12 મહિને આવે છે ઘણા રાખ્યો પા હાલતા ફેરે ચોપડા પછડી દો એ અમારે મને ખબર નથી આવી તો પછી ચોરી કરી દે ઉપરાવ લઈને આવ્યો મારા અને આ તો વળી હોમો થાય છે પાવો હું તો કીધું આમ મજો આટલી બધી કેમ ભમે છે પણ આ તો મજ આવી જાય માં ફોટો લઈને મારવા આવે છે પાવો ચોરી કરે હન પછી હવે તમારે એક વાત કહી લઉં હું હા આ પેલા સોળવા પર એક મસ્ત વાત કહું ખારી કેટલી વાર સોળતા દુખાવો થઈ ગયો હવે તો હવે દુખાવો થઈ ગયો ભાઈ તઈ નજીક આવતા રહીજો હું હવે તમારે એક વાત કહું છું ક્યાં હોય આવો તમે ચલો મહિના મારી ખાધી તો ધરવાના ના હે આ 2 દવા વાંચે હા આટલી થોડી ઘણી ઇજ્જત વધારી હતી ને એ જતી રહી હવે શું તમારી ઇજ્જત હતી તે બધી જ ઘટી હું ના પાડતો તો હું તો આ ધંધા મત કરો ને આ તો અમે લખણવંતો છે અને ઓના વાદે મત ચડો પણ મારું મોણ ને કુલ ગોમના માણસ ને નહો રખતો એ રન મારે લપા લપા કર્યામાં જીભ પણ આ જે થઈ ગયું છે ને એ થઈ ગયું થઈ ગયું પણ અમે પાસે જીવો જાગો ત્યાં સુધી ચોરી નહીં કરો કરીએ નહીં ચોરી હું કોઈ કરતો ને ચોરી નહીં કરવા દઈએ તો કેવા ચાહક મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો અને કમેન્ટ કરજો અને ચોરી બોરી ના કરતા આ ભાગ જોવો હોય બનાવવો હોય તો કમેન્ટ જરૂર કરજો જય માતાજી જય વીરપાનાથ આ ચોરણ તો હું ઘેર હું આલું છે જુઓ લે